નમસ્તે શ્રોતા મિત્રો, વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે। તો મિત્રો, ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર ઓછું થયું છે, ત્યારે હવામાન નિષ્ણાંતોએ ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી કરી છે, એટલે કે ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી। તો મિત્રો, સૌપ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આવનાર દિવસો માટે આગાહી આવી ગઈ છે। તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે જ કહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે। તેમજ હવામાન વિભાગની આગાહી જાણીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસે હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું છે કે અમદાવાદમાં પાછલા 24 કલાકમાં તાપમાન ગગડ્યું છે। અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું છે, તો ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયાના તાપમાનમાં વધારો થઈને 9.8 ડિગ્રી તાપમાન રહ્યું છે। તો આગામી 5 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહીવત છે। ત્યારબાદ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। 30 અને 31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે છે। ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે। તો મિત્રો, આ હતી 2 હવામાન નિષ્ણાંતોની કમોસમી વરસાદની આગાહી। તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને સમયસર મળતા રહે।